ગોરા ખાલી રાખવાના? ભાભી પાણી નાખતી હતી ગોરામાં. એટલી ખબર પડવી જોઈએ કે ઘરમાં છે ને ગોરા ક્યારેય ખાલી રાખવાના નહીં. ભાન પડે છે? હા, જે કઈ રધી હોય ને એ હંથી વહી જાય. પણ મેં કઈ થોડા જાણી જોઈને રાખ્યા હતા. આ મારું ધ્યાન નહોતું રહ્યું, એમાં ગોરા ખાલી થઈ ગયા. પણ ભરી લઉં ને હું હમણાં. ધ્યાન બાઈને ઓછું ધ્યાન દેવાય ભાટકવામાં, તો ઘરમાં ધ્યાન રહે ને ટાટીઓ ટકાડાય ઘરમાં. ભાભી, હું કોઈ દિવસ બહાર રખડવા કરવા નથી જતી. ના ના, પૂજા પાઠ કરવા જતા હશો કા? મને મામા રમાડો છો? તમને પગથી ને માથા સુધીને ઓળખું છું. હા, જ્યારે માં ગઈ ને ત્યારે એના ભેગું ચિત્તામાં ગુઈ જવાની જરૂર હતી. ભાભી, મારા મમ્મી તો વહી ગયા. હવે એની પાછળ તો આવા કમેન્ટ ન બોલો. કવેણ, એક તો આ ઘરમાં સાવકી છો અને પાછી હામી જીભડી હલાવે છે. તો અમારી કઈ હગી નણંદ કે દીકરી નથી આ ઘરની, એટલું યાદ રાખજે. ખબર છે કે હું સાવકી છું, પણ એનો મતલબ એમ તો નથી ને કે મેં કઈ મોટો ગુનો કરી નાખ્યો છે. હું આ ઘરનું જે કંઈ પણ મારાથી થાય એ બધું કરું જ છું ને. કામકાજ કરું છું અને હું તો એમ કહું છું કે ઘરના લગભગ કામ હું કરી નાખું છું. ખાવા જોઈએ છે તો કરવું પડે કામ. હા, કઈ માલ મિલકત એટલું બધું કઈ તારી માં કે તું લઈને નથી આવ્યા? તે નોકર ચાકર રાખે તમારા હાટું? કહીએ એટલે સીધી પીલુડા પાડવા માંડે, બીજો કઈ ધંધો જ નથી. હશે ભૂલ મારી. હવેથી તમને કઈ ફરિયાદ થાય હું કઈ કામ નહીં કરું. રોજે ફરિયાદ હોય? આ તો ગણાવતી નથી. એટલી હારી છે ભાભી, બાકી જોઈ આવ બીજાની ભાભીઓ કેટલી હેરાન કરે છે. એ વાત એ સાચી, હું ભૂલી ગઈ હતી કે આ ઘરમાં કોઈ મારા છે જ નહીં. મારું જે હતું એ તો મને મૂકીને વયું ગયું. એ કામ કર ને, તારું છે એ તારું મૂકીને વહી ગયું, તું કોકને ઘરગી છે ને. નવ નિરાય તારે કામ ન કરવા પડે, આહુડા ન પાડવા પડે, હે કોઈ તને હેરાન ના કરે, કાંઈ નહીં. બધી ઉપાધિમાંથી ઝંઝટ જાય બધી. ભાભી, જે બોલવાનું હોય એ બોલો, પણ જે નથી બોલવાનું ને એવા કમેન્ટ મને બોલો. તમને વાંધો કામથી હતો ને તો કામ બધા હું કરી નાખીશ. કામ નહીં, તું આખી આખી નડેસ. બોલ, હું કરીશ? તો એનો તો મારી પાસે કોઈ રસ્તો નથી. હોય ને, ઘણા રસ્તા હોય. તારે રસ્તો કરવા હોય તો હોય. હમણાં કીધું કા કોકને ઘરગી જાન, કા કૂવો ગોતી લે. ઘણા રસ્તા હોય, માણસ માટે હોય જ, પણ તારે અપનાવવાનો હોય. હે, એકાદો અપનાવી લે ને તો મારી નવ નિરાત ઘરમાં. કાંઈ વાંધો નહીં, સમય આવશે ને એટલે એ રસ્તો હું કરી લઈશ. પછી તો તમને કાંઈ વાંધો નહીં હોય ને. ક્યારે સમય આવે ને ક્યારે મને છુટકારો મળે, હા, એ સમય જલ્દી લઈ આવજે તો મારે હું આ તને ઘડીએ વારે કેવું નહીં ને. કાંઈ વાંધો નહીં, લઈ આવીશ. જલ્દી ગોરા ભર. કાલે ગોરામાં કચરો હતો, સાફ કરીને ભરજે. આહાહાહાહા, આજ તો હું આમ દિવસ ઉગ્યો છે. જેની વાટ જોતા હતા એ જ મહેમાન અમને હામાં મળી ગયા. તારામાં બુદ્ધિ નથી હે કે પછી તું જ્યારે જન્મો ત્યારે તારા ઘરના મીઠું નાખતા ભૂલી ગયા હતા? આટલો જ નકટો પેદા થયો તો 70 વાર સમજાયું, 70 વાર કે હું જાતી હોય ને ત્યારે મારો રસ્તો નહીં રોકવાનો. 1 સેકન્ડ માટે તારે બિલાડીના રસ્તા કાપવાના, પણ મારા નહીં. જો તું કયા એવડી મોટી રાજકુમારી તો છો નહીં હે, પણ હા, હું અસલ રાજકુમાર જેવો લાગુ છું. તું રાજકુમાર હોય ને તો તારા ઘરનું, બાકી આવી રીતે હાલતા ને ચાલતા ગમે એના રસ્તા રોકસ ને ત્યાં તારા બાપના સંસ્કાર ચોખ્ખા દેખાઈ આવે છે. હવે મારા બાપના સંસ્કાર શું છે શું નહીં એ ઉપાધિ કરવાની તારે કાંઈ જરૂર નથી. પણ આ તો મને જે હાથમાં લગાડતો કેમ, હા, તું રૂપાળી લઈને એટલે મેલું થઈ જાય. હે, મારી વાત તો સમજ. તારા ઘરમાં તો તારા કોઈ છે નહીં. હા, જો તું ધારે ને તો મારી એકવાર થઈ જા, તને રાસ કરાવી રાસ. અરે મહારાણીની જેમ તને હાસવી હું. મારા ઘરમાં મારા કોઈ હોય કે ન હોય એ તારે જોવાની જરૂર નથી. એ જેવા છે એવા મારા છે. તારા નથી એટલે જ તો મારી થવાની કહું છું ને હું. હે, અને આવું
આવું રૂપ ક્યાં તારા લગ્ન થાય? આ તો એના કરતાં મારી યારે લગ્ન કરી લે ને, આખી જિંદગી તારે મોજ કરવાની રહે, મોજ. બસ ગઈ. માનું છું કે મારા ઘરમાં કોઈ મારા નથી, પણ એનો મતલબ એમ નથી કે હું રસ્તે રખડતા ગમે એના ભેગા હાલવા માંડું. અને ભલે મને કમેન્ટ કહેતા હોય કે ગમે એમ રાખતા હોય, પણ છે તો મારો જ પરિવાર ને. તારો પરિવાર હે? તું તને આટલી દુખી કરે છે ને, મને અંદરથી એમ થાય છે કે આ તારા પરિવારને જઈને ત્યાં જઈને ધબેડી દઉં. પણ આ તો છે ને યાદ રાખજે, મારા પરિવાર સુધી પહોંચવું હોય છે ને તો એની પહેલા તારે મારી પાસે આવવું પડશે. અરે. કે મારા પરિવારને કઈ થાય ને હું જોઈ નહીં શકું. અરે તારા પરિવાર પાસે નથી જવું એટલે જ તો તારો માર્ગ રોકીને ઊભો છું. પણ તું છો મારી વાત જ સમજવા કોઈ રાજી નથી. હે સાગર, મારી એને લપચપ કહેમાં હું તને 1000 વાર કહી ચૂકી છું કે આ તું જે વારે વારે મારો રસ્તો રોકસ ની મને જરાય નથી ગમતું. આ તને કઈ નાક શરમ નથી, તારા બાપની કોઈ આબરૂ નથી, પણ મારે ઘરે જઈને મારા ઘરનાને જવાબ દેવા પડે છે. અરે 5 ગામમાં પૂછાય એવી આબરૂ છે મારી, અને મારા બાપનું નામ તો આખા જિલ્લામાં કોઈ નામ બદનામ ન લે. છે. હે, તારા બાપનું નામ આખા જિલ્લામાં બદનામ છે અને તું એનો દીકરો છો. હવે તારી આરે ઊભા રહેતા જો મને કોઈએ જોઈને તો મારા ભાઈને મારે જવાબ દેવા અઘરા પડશે. જો આ તારા ઘરે ખાવાનાય ફાફા પડે છે, અને હું ખાલી આ એક વેસી નાખું ને તો આ અડધા જિલ્લાને હું લગભગ ખરીદી લઉં એમ સૌ. તું આખા જિલ્લાને ખરીદે. હું એમ કહું છું આખા જિલ્લાને નહીં, તું આખા રાજ્યને કેમ નથી ખરીદી લેતો? પણ તું નહીં. મારું ઘર જેવું છે, હું ને મારા ઘરના જેવા છે એવા. હું એના ભેગી ખુશ છું બસ. એના ભેગી જેટલી તું ખુશ છો ને એના કરતાં મારા ભેગી વધારે ખુશ રાખી તને. તારે જે જોતું હોય આપી, પણ બસ એકવાર તું જો મારી થઈ જા ને. હવે પછી મારો રસ્તો ન રોકતો અને આજ પછી મને હાથે ન લગાડતો. હા, ઝાપટ જે તે મારી છે ને એનો જો બદલો ન લઉં ને તો મારું નામ એ સાગરો નહીં. યાદ રાખી લેજે. બાપુજી, હું આમ હડકાઈ કૂતરું વાહે છું એમ દોડી આવે છે. બાપુજી, મને છોકરો બહુ હેરાન કરે. હવે તો તને છોકરા હેરાન કરે, હડકાયા કૂતરા હેરાન કરે, તો મારે શું કરવું? બાપુ, ઈ છેલ્લા ઘણા સમયથી મને હેરાન કરે, પણ કોઈથી તમને કહેવાની હિંમત નહોતી. પણ હવે હે ને દિવસે ને દિવસે એની વાડેગીરી વધતી જઈએ. તમે શું કામ બહાર નીકળો છો વગર કામે? વગર કામે બધારે રખીડા કરો તો છોકરા તો મીત માંડવાના જ છે ને. હું વગર કામે નહોતી ગઈ. મને ભાભીએ કામ ચીંધું તું એ કરવા જ ગઈ હતી. પણ બાપુ એને આદત પડી ગઈ. એ જયા હોય ને તેને આપણા શેરીના ખૂણે બસ રાહ જોઈને જ ઊભો હોય. એટલે આ ગામમાં કોઈ છોકરીની પાછળ છોકરા ન પડે ને તારામાં તો એવું શું છે જ્યારે હોય તે છોકરા જ પાછળ પડતા હોય? બાપુ એ મને નથી ખબર, પણ તમે ખાલી એ છોકરાને જઈને 2 શબ્દ કહી દો ને કે આવી રીતે મને ભર બજારે હેરાન ન કરે. હા ભાઈ, એ છોકરાને હું સમજાવી દઈશ, પણ મારે કેટલાક છોકરાને સમજાવવા એમ હું કહું છું. અને ઓલા ડોહલા બેઠા હોય એ એમ કે ગેલા જારો હોય ત્યાં તમારી છોડે છે એની વાહ છોકરા પડે ને એની જ ફરિયાદો ગામમાં સંભળાય જ નામ. બાપુ, જ્યારે હોય ત્યારે મારી ફરિયાદ ક્યારે આવી? આ પહેલી વાર હું કોકથી કંટાળીને તમને ફરિયાદ કરું, અને એ માણસ છે જેવો. એ માણસ એવો હોય તો મેં તને કીધું ને એમ, કામ બહાર હોય તો તારી ભાભીને કહેવાનું કે એ લઈ આવે, તારે નહીં જવાનું. ભાભીને કહું, ભાભીને તો મારાથી એક શબ્દ નથી બોલાતો. ખાલી ભૂલથી નહીં જો ભાભીને કંઈક કામનું પૂછાઈ ગયું હોય, કંઈક કહેવાઈ ગયું હોય ને તો મને મોત દેખાડી દે. એટલે આને કરતાં તારી મારી હોય ગઈ હોત ને તો અમારે આ બધા બળોજન મટે તારી. કાંઈક ને કાંઈક ફરિયાદ રોજ દી ઉગે ને ઊભી જ હોય. મારે સાંભળવું કોનું? અમારા છોકરાઓનું કે તારું? બાપુ, મારે જવાતું હોત તો હું વહી ગઈ હોત. અને જો તમને હું એટલી જ નહોતી ગમતી તો જેથી મારી માં મરી ત્યારે એની હારોહાર મને મોકલી દેવી હતી. હું તો નાની હતી ને, મને ક્યાં ખબર પડતી હતી? હવે તો ખબર પડે છે ને કે હું કરાય હું ન કરાય. ખબર પડે એટલે તો ટઈ ગયું. મને ખબર કે રોજ ઉઠીને આ ઘરમાં મેળા સાંભળવા એના કરતાં તો મરી જવું સારું. પણ બાપુ, તમે મને તમારી માનો કે ન માનો,
પણ હું તો તમને બધાને મારા માનું છું ને. એ કહેવાથી કાંઈ નથી થતું. એ છે ને એ વેગળા સમજ્યા? એટલે તમારે છે ને એટલો બધો બહુ આમ પ્રેમ નહીં સલકાવવાનો કે મારો બાપુ મારો ભાઈ, એ ખાલી કહેવા પૂરતા સહી. એટલે તારે બહુ લાગણી નહીં દર્શાવવાની. કેવા પૂરતા, પણ બંધાયેલા તો બધા એક જ તાતણામાં છીએ ને. જ્યાં સુધી હું આ ઘરમાં હું ત્યાં સુધી તમે બધાય મારા હો. તો હવે ઘર મૂકીને વહી જા ને તો એમ મટી જાય તારા, બીજું શું હોય? સમય એવી એ રસ્તો થઈ જાય. પણ બાપુ, સૌથી પહેલા હું તમને હાથ જોડું. ખાલી આટલો મારી ઉપર ઉપકાર કરતી ને એ છોકરાને જઈને કહ્યો ને કે આવી રીતે ભર બજારમાં મારી છેડતી ન કરે. એ હારું મારી માં, હવે હું છે ને એ છોકરાને સમજાવીશ અને ફરીને આવી ફરિયાદ એટલે નહીં આવતી. પણ એ છોકરાનું નામ શું એ તો કે? સાગર, ઓલા કાંતિભાઈનો છોકરો. હા કાંઈ વાંધો નહીં, જા હું સમજાવીશ હો. બાપુ, એને કહેજો કે હવે આવી રીતે ભર બજારે મારો રસ્તો ન રોકે. હા ભાઈ, અને હું કહી દઈશ ભાઈ ભર બધારે રસ્તો ન રોકે. જા પછી બસ તે આટલું જ. હું કરવું ને ઓલીનું કાંઈ ખબર નથી પડતી. મારે જ પનારે કેમ પડી છે? મને લાગે ગયા ભવમાં આપણે બહુ પાપ કર્યા છે, એટલે એનું પ્રાયશ્ચિત કરવા માટે આપણા પનારે પડી. તમે નહીં, મેં વધારે પાપ કર્યા છે તો જ મને બાકી તો હું બીજે હારે ન હોત. મને નહોતી ખબર કે અહીંયા સાવકી છે. હા, પણ મને તો એમ લાગે તારી કરતા અમે છે ને અમારા ખાનદાને આખાએ વધારે પાપ કર્યા છે. એટલે તો ઓલી સાવકી માં આવી, એની આ દીકરી આવી, માં તો ગુડાઈ ગઈ, પણ હવે આ પનારે પડી એનું શું કરવું? તમારા બાપને તઈ ના પાડી હોત ને તો આ ઉપાધિ નહોતી. પણ બાપને ઢઢો હતો ને બીજી લાવવાનો, એટલે લઈ આવ્યા, પણ એ વહી ગઈ, ભાગમાં નહોતી તે. હવે ત્રીજી લાવે તો કેવું થાય? એમાં એકાદી સાવકી બે. પેલા તો આપણા છૂટાછેડાના કાગળિયા કરવા પડે. એ વાતે હાચી છે. શું કરવું ઓલીનું પેલા ઈ મને કયો. નથી ઘરમાં કોઈ કામ કરવા હરખા, નથી રસોઈમાં ધ્યાન દેવું, બધાય કામમાં છે ને કેવું જ પડે. એક કામ ઠેકાણા વિનાનું હોય એનું. એને આમ ઓલી બેભાન અવસ્થામાં માણસ હાલ્યું જાતું હોય, ઊંઘમાં હોય, એવી રીતે જ કેમ બધા કામ કરતી હોય? એક વાહેથી પાટું ઠોકતી હોય તો મોં ભરીએ જાય હેઠી. નાક વિનાની છે, ગમે એટલું કહું તો એને શરમ નથી જરાય. એની માને હતી ત્યાંને હોય એમ કહું, હા જે કાંઈ મિલકત છે આપણે એમાંથી ના બાપુજી કદાચ એને ભાગ દઈ દે તો? ના ભાઈ ના, કાંઈ દેવા ન દવો. ઈ સાવકી છે, એમ થોડો કે એને મિલકતમાં ભાગ મળે. વાત કરે તે હક અમારો છે એટલે કે આપણો કહેવાય, એનો થોડો કહેવાય. બાપુજી આપી દે તો? બાપુજી દઈ તો જોવે, ખબર પડે કે અમે નહોતું કીધું કે તમે લઈ આવો બીજી ઘરવાળી. એમ આને ક્યાંક પરણાવી દો ને કોઈક છોકરો ગોતી. અરે પૌણાવાની ક્યાં કરે? કોક વેસાથી લઈ જાય એમ હોય ને તોય મારે દઈ દેવી. થોડા ઘણા રૂપિયા તો આવે એના. તો વેસી આવો. પણ મને લાગે આ છે ને થોથાને કોઈ વેસાતી રાખે એમ નથી. તો મારે જ હવે હાચવવાની એમ ને? તમે તો બધા કામ ધંધે વયા જાવ, આખો દિવસ પનારો મારી આઈ રે. પણ ઝેર ગોળીને પાઈ દે ને, બળતરા જાય. એવું કામ મને ચિંતો છો? તમે નથી કરી શકતા? પણ તું કરી એક બે આમ પ્રેમથી હાથ ફેરવજે. મારી નણન મારી નણન કઈ છે ને કે ગોળીને પાઈ દેવાય દૂધમાં. એટલે તમારામાં કઈ ત્રેવડ જ નથી એમ ને? બધી તેવડ છે. ત્રેવડ હોત ને તો અત્યાર સુધી જીવતી ના હોતી. આ તો મારે મારી નાખવાની. તું મારી નાખ ને તો સારું લાગે. હું એમ કઉ છું, મારી નાખ. એકવાર સ્વીકારી લ્યો કે મારાથી કોઈ નથી થાય એમ. હું કરવાનું સ્વીકારી લઉં, કાંઈ કારણ? વાત કરે છે કરવું નથી, પાછો સ્વીકારી નથી કરવો ને. પાવર તો એટલો રાખવો છે કે હું કાંઈક છું. અરે એવું કાંઈ નહીં, બધાને મળીને કરવાનું હોય. એકલાથી કાંઈ ન થાય. નો તું કરી એક કે નો હું કરી શકું. બરાબર? અત્યાર સુધી ક્યારેય વિચાર્યું કે આનો રસ્તો કેમ કરવો, કાઢો કેમ કરવો? કાઢો કરતા આવડતું નથી ને, એવું કાંઈ હુંચતું નથી. કારણ કે આ પનારે જેવી પડી છે, આખો દિવસ એના વિચાર કરું છું શું કરવું એમ. કોક દીક વિચાર કર્યા હોત ને તો કોક દીક જણાવ્યા હોત. નથી મળતો વિચાર. હું તો છે ને ગામમાં જાઉં ને એટલે બધાને કહેતો ફરું છું તારે આને લઈ જાવી છે. જો કોઈક 50,000 લાખ દે ને તો એમનેમ દઈ દેવાની છે. હા, બપોરનું ટાણું થયું, રહોડામાં નથી, રાંધવાની ખબર નહીં પડતી હોય. એક એક કામ એને ચીંધવા પડે. હવે જો એને ખબર પડતી જ હોત કે આ ટાઈમે રાંધવું પડે તો એને કહેવાની કઈ જરૂર હોત ખરા? અને એને ખબર હોવી જોઈએ કે હું આ ઘરમાં સાવકી છું, તો આ બધાના કહેવા પ્રમાણે હાલું ને તો હું કોઈને નડું એમ નથી.
કાંઈક કહું ને એટલે રોવાનું જ ચાલુ કરી દે. મારે બીજું કંઈ નથી લપચપ કરવી. હા, બાપુજીને તમે વાત કરો કે આનું શું કરવાનું છે, કાં તમે પછી બેનને સમજાવો. બેન બેન મારા મોઢે બોલવાની નહીં. ઈ કોઈ મારી બેન છે નહીં, બરાબર? એ અહીંથી કેમ જાય ને એ જ મારે વિચાર કરવાનો છે. બેન બેન છે ને આવી બેનું કરતા હતી એમને મારા. તો હું આ ઘરમાંથી જાઉં ને મારા માવતર, એ પહેલાં કાંઈક વિચારી લ્યો. હવે તું ઈ જ ધમકી માર્યા કર મને. હું મેળા માવતર વહી જાય, માવતર ન્યા જા, રાખશે તને બહુ. રાખે જ, તમારે જેવા નથી હંતાય. હું હારો છું, અહીં રાખીશ તને. વાત કરે હતી. જય માતાજી. જય માતા, જય માતાજી. બેહો આય. હા, લઈ લ્યો, લઈ લ્યો. કારણ કે તમને તમારી હારમાં બેહવું પૂછવું તો પડે જ ને. કેમ આમ ઓશિતાનું આજ અમારા આંગણે તમારે ભૂલું પડવાનું થયું? હવે કામ હતું થોડુંક એટલે ભૂલું પડવું પડ્યું. અમારા જેવું તમારે શું કામ પડ્યું હે? આમ તો કોઈ દે આવતા નથી. આમ નથી આવતો પણ આ મારી સોડી કંઈક કહેતી હતી, એ વાત સાચી છે? શું કહેતી હતી સોડી? ઈ કે સાગર મને રોજ હેરાન કરે છે એમ. એટલે તમે ફરિયાદ કરવા આવ્યા છો હે? અરે શેઠ, અત્યાર સુધી ફરિયાદ લઈને કોઈ તમારા આંગણે આવ્યું છે? હા, તો એટલે જ પૂછું છું કે આજ દી સુધી મારો બાપ અને હું બે હોય ને અહીંયા કોઈ દી કોઈ ફરિયાદી ન થાય. આ તો જો તમારી ઈચ્છા હોય ને તો હું સામે આવીને સાનલો કરવા આવ્યો છું, જો મારી સોડી ગમતી હોય તો. આ તો બહુ સારી વાત કરી છે. આ જે અંદર હતું ને એ જ તમે બોલ્યા છો. મને તો એવું હતું કે ફરિયાદ એટલે હમણાં એમ કહે કે મારી સોડીને હવે તમે આ ભર બજારે શેરતી ન કરતા, એને બોલાવતા નહીં હે. પણ હા, તો આમ ગમે ને એવી વાત કરી છે મને. હા, ભર બજારે તમારે રસ્તો રોકવો પડે, એ બંધ થાય એવું કંઈક કરો ને. વાહ, અરે આ તો દિલની વાત છીનવી લીધી છે. આ ભર બજારે મને નથી ગમતું, પણ શું કરું? અને આમે આ વાત કહું, આ સોડી ક્યાં તમારી છે હે? ભાઈ સોડી તો જે હોય પણ આ નામ તો મને બાપુ કહીને બોલાવે છે, પણ હું આપું ખરો, બરોબર? આમ તો સોડી મારી જ કહેવાય, તો મારે મારી કંઈક સેવા થાય એવું કંઈક થતું હોય તો કરો. અરે આ તમે નહીં, તમારી હાથ પેઢી ખાય ને તોય ન ખૂટે ને એટલું આપી દો. પણ જો પછી એ સોડીની ફરિયાદ લઈને કોઈ દી અહીં માર પાસે આવવાનું નહીં હો. અરે ફરિયાદ હું અત્યારે નથી લાવ્યો ને પછી નહીં લઈને આવું. કદાચ અહીંયા તમે એને જીવાડો મારો, એ જે કાંઈ છે એ તમારું. મને તો તમે કીધું એમ પૈસા મળી જવા જોઈએ. પૈસા તો તમને મળી જ જાહે, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. હા બોલો. જો પછી કાંઈ ફરિયાદ લઈને આવ્યા છો તો મારા જેવો ભૂંડો કોઈ નથી. ના હો, ફરિયાદ નહીં. અત્યારે છે ને મને કંઈક થોડું ઘણું બાનું આપો અને બાકીનું પછી આપણે સમજી લેવું. અને આમાં જો કોઈ ચાલાકી થઈ એટલે તમારો વારો નીકળી જાય. પાછું ખબર છે ને ગામમાં. એટલે શેઠ તમને કેટલી વાર કીધું, હું બોલ્યો ન ફરું. પછી તો જો મારે આવું કરીને ફેરવું આમ તમે પૈસા આપો ને પછી. આ ખબર છે કેટલાનું છે ઈ? મને થોડી ખબર હોય. હા, તો પછી બસ એને હાથ ન અડાડાય. જેટલી ઓકાત હોય ને એટલું જ કરવાનું આપણે. હા, તો કંઈક લીલું કરો ને થોડું ઘણું. કરું. મોહિત. હા શેઠ. પૈસા લેતો આવતો. હા, આવે છે હમણાં. કેટલાક લાવશે? કેટલા જોઈ છે? 1 લાખ, 2 લાખ, 3, ના. 4, 5. અત્યારે તો પ્રસાદી રૂપે જે આપો એ અમને હાલ છે. પછી જે જોયો છે એમ હાકી લો. કેટલા છે હે ભાઈ? જીવાના કેટલા છે? 3. ઓહો, આ પ્રસાદી રૂપે તમે 3 લાખ આપતા હો તો હું મારી સોડીને હોપી હતી ત્યારે મારે કાંઈક વાહન લઈને આવવું પડશે. જો આની હાટું છે ને ભલ ભલા માર પાસે ઝૂકી જાય છે. અને આજે સોડીની વાત કરી છે ને તમે, આ તો 3 જ છે. આવા ધારું ને તો 30 ઉડાડી દઉં. કેટલા? તો એવું ધારજો ને. આ લક્ષ્મીનો ઘા ન કરાય શેઠ.
હાલો. હે શેઠ, આ તમારો નોકર તમારથી મોટો છે તો તમે તું કેમ કરો? કોણ? આ તમારો નોકર હતો, કોણ હતો? અરે એ મારો નોકર છે, કાંઈ મારો બાપ નત. અને એ બધી સલાહ દેવાની છે, લાય રૂપિયા ના પાછા. શેઠ, આ તો ખાલી કહું છું. હા તો પછી હાલતી નો થા હાલ. કેટલા આપશો પછી લગ્ન વખતે? કેટલા જ હોય છે? તરી હા તો 30 મળી જાય, જવા દે. આ વીણી લઉં. હા લઈ લે. હાલ નીકળો છે. હવે હું તમારો હારો થવાનો વજમ શેઠ, એટલે થોડોક મને એકને મર્યાદામાં બોલાવજો. ગામ હારી જે કરો એ થઈ ગયા સો હારા અટાણે થવાનો છું. એટલે હાય તેદીની વાત તેદી કરવાની મારો મારી ને સામે. અત્યારથી try હાલે આ મારો. રબડ બાંધી લ્યો. હા, જાઓ. જય માતાજી. હા જય માતાજી. જાઓ તમ તમારે હો. ગૌરી જો હવે મારી ઝપટ. આ પૈસાથી છે ને બધું ખરીદી શકતો તો, તને નહીં. પણ આજ આ ડોહાએ મારા મનની ઈચ્છા પૂરી કરી દીધી છે. બાપુ હાય તમે મારી બાજુમાં બેઠા. હા, કારણ કે તારા માટે એક છોકરો જોઈને આવ્યો છું. લગ્ન કરી દઉં ને એટલે તારા હેરાનગતિ મટે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે જે છોકરો પસંદ કર્યો છે એની હારે હું લગ્ન કરી લઈશ. હા ભાઈ, એ તો દીકરીઓનો ધર્મ જ છે ને કે જ્યાં માવતર છોકરાની પસંદગી કરે ત્યાં જ લગ્ન કરી લે તો વધારે સારું. કોઈ વાંધો નહીં, પણ બાપુ ખાલી એટલું કહો કે છોકરો ક્યાંનો છે, શું કરે છે. હા, પણ તું એટલું મને કે તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરી લઈશ. એ કાંઈ કહેવાની વાત હોય? આ જિંદગીમાં પહેલી વાર મારા બાપે કંઈક મારા માટે કર્યું છે, તો એમાં કાંઈ હું થોડી આડી આવીશ. તમારા હમ તમે જ્યાં કહો ને ત્યાં હું આંખ બંધ કરીને પૈણી જઈશ. સારું, છોકરાનું નામ સાગર છે. સાગર? બાપુ જોજો હો. હા, સાગર નામ હે ને એટલે એકવાર દેખી ભાળી લેજો કે બરાબર તો હે, ક્યાંક આ સાગરા જેવો ન નીકળે. અરે એ સાગરા જેવો નહીં, એ સાગર છે. અરે તારા લગ્ન જો એની હરી ધામધૂમથી કરવાના છે. બોલ. કોઈ જરૂર નથી. લ્યો, તમે સાગર હારે પૌણાઓ કે કાળા સોર હારે પૌણાઓ, પણ લગ્ન ધામધૂમથી કરવાના થતા નથી, કારણ કે આપણી પાસે એટલા રૂપિયા નથી. પણ બાપુજી, હું સાગર હારે હું કામ લગ્ન કરું? તમને ખબર છે કે એ કેવો માણસ છે. અરે જેવો હોય એ તું ખીલે તો બંધાઈ જા. અને ધામધૂમથી લગ્ન કરું છું તો એટલો હરખ કઈ દીકરીને ન હોય. એમને ધામધૂમથી ને વાત કરી, રૂપિયા ક્યાં? એ બધું તમારે શું જોવાનું છે? આ સોડી એકની એક આપણા ઘરમાં છે તો ભાઈ ધામધૂમથી જ કરવાના હોય. બાપુજી ઘરમાં ઝાડવા નથી રૂપિયાના. અરે મારા દીકરાને ફી પડી જાય છે કમાવામાં. ભાભી, ધામધૂમથી લગ્ન કરો કે ન કરો હું કોઈને નથી કહેતી, પણ ખાલી એટલો તો મને હક દ્યો કે હું મારી મરજીનો છોકરો ગોતી શકું. લે, હમણાં તું કહેતી હતી તમે જ્યાં કહો ત્યાં હું લગ્ન કરી. બાપુજી, સાગર હારે તો નહીં ને? તમે દુનિયાનો બીજો ગમે એ છોકરો કયો, એની હારે હું પૈણી જઈશ. હું વાંધો છે? હા, વાંધો હું છે સાગર હારે લગ્ન કરવા? વાંધો હું કે હાલવો ને? મોટા ભાઈ, સાગર કેવો માણા હે એ તમને તો ઠીક, આખા ગામને ખબર તો છે. પણ ભલે ને ખબર હોય, હવે તને હેરાન નહીં કરે. એની ઘરવાળે થઈ જાય પછી હેરાન નહીં કરે ને. સમજો બેન, આ પેલા છે ને હંધા એવા જ હોય, આ લગ્ન થઈ જાય ને પછી સુધરી જાય. હા નથી સુધરે. એ માણાને નકરું પૈસાનું અભિમાન. બાપુજી, અટાણ સુધી જે થયું હોય પણ મારી આગળની જિંદગી નો બગાડો. અરે આપણા ગામમાં નહીં પણ આજુબાજુના ગામમાં છે ને આની જેવો છોકરો ને આની જેટલા પૈસા વાળો તને ત્યાંય નહીં મળે. સમજો હથિયાળીમાં રાખશે હો. બાપુ, બહાર તો હેરાન નહીં જ કરે. મારે રૂપિયા વાળો નથી જોતો, પણ મને જે હાચવી જાણે મારે ઈ જોઈએ. અને સાગર મને નહીં હાચવી શકે. લે, હું નો હાચવી હગે, તમારે 3 ટક ખાવા જોઈએ, બીજું હું જોઈએ? પહેરવા ઓઢવા જોઈએ તો એ ગાભા તો લઈ દે. અરે આખી તને છે ને હોનાથી મઢી દે. આવી ભાગશાળી તો કોણ હોય? બાપુજી, જો આવું ભાગ્ય મને મળતું હોય ને તો મારે આ ભાગ્ય નથી જોતું. તોય લેવું પડશે, તોય લેવું પડશે. આ ભાગ્યમાં હોય કે ન હોય, આ સાગરા હારે બાપુજી તારું નક્કી કરીને આવ્યા તો ન્યા જ તારે ભણવાનું થાય. એ જો બાપુજી ધામધૂમથી નહીં હો, રૂપિયો મારી પાસે નથી. હા ભાઈ, ધામધૂમથી. અને જો તારે છે ને સાગર હારી લગ્ન કરવાના જ છે એટલે કાંઈ હાની કઈ કરવાની નથી. નીકળ અત્યારે તું જા. જો ના પાડી છે ને તો ભોમાં ભંડારી દે. નીકળ. એને
એને ભલે કાઢી મૂકી, લગ્ન જ્યાં કરાવો ત્યાં કરાવજો, પણ મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લ્યો. આને છે ને સમૂહમાં પવણાવી દેજો, 1 રૂપિયાનો ખર્ચો આપણે કરવાનો થાત. સમૂહમાં ખર્ચો ન કરે. 3-4 જોડી લઈને આમે મારે પડ્યા જ છે, હું નથી પહેરતી નહીં, એ પકડાય મોકલી દેવાની હોય. ઘડીક તમારે બંનેની લલોડી ડાબલીમાં રાખો, મને બોલવા જો તો કઈ ખબર હા પડશે. બોલો. અત્યાર સુધી બકબક કર્યું, ઓલીનું સાંભળ્યું ને બધું. હા પણ આમ જો સાગર પાસે ગયો તો ને, હાલે આ ખાલી પરસાદીમાં એટલા આપ્યા છે. હા, ગૌરીના લગ્ન એને એરી કરી દઈએ ને, મન કે આ હગાઈ વખતે એટલે વાપરી નાખજો, અને લગ્ન વખતે ઈ કે આમ જો હો બેટા, ઈ તમારી આખી જિંદગી ગણશો ને તોય નહીં ખૂટે, એટલા રૂપિયા આપશે. 3 લાખ રૂપિયા આપવાનો છે. 3 લાખ? હા બાપુજી, 3 લાખની મુરગી છે આ. હા. તો આ મોનાના ઈંડા આપતી મુરગી કહેવાય. હા, તેનું ધ્યાન રાખજો હો તો હવે. બાપુજી બહુ રૂપિયા વાળું છે. અરે એની એટલે રૂપિયા આપણા આજુબાજુના ગામમાં કોઈ પા નથી, અને 3 લાખમાંથી આપણે છે ને કદાચ 2-2.5 લાખ વાપરી નાખશું. હો વાંધો નહીં, વાપરો. એનું સમજાણું એટલો બધો એ રૂપિયા વાળો છે, હા, તો આને હું પાસ કરી છે. ઈ તો એનું મન કેવું હોય, કોને પાસ કરે ઈ આપણને શું સોય ખબર નહીં, હોય? રાજા ગમે ઈ રાણી, ભલે ને પૈસા આણા વીણતી હા, એ આણી, એ આપણે ન જોવાનું. આપણે તો આનાથી કામ ને. આપણે એક ઘો જાય ટાઢા પાણીએ ખ ગઈ એમ માની લેવાનું. અને આમ જો કચરાના રૂપિયા આવે એ સૌથી સારું. હા એ વાત હાચી. હવે ધામધૂમથી કરવામાં ના વાંધો ના ના નથી ના ને? ના 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 ધામધૂમથી નથી કરવા. રૂપિયા રાખવાના હોય અરે આપણે કામ પણ 30 માંથી 2.5 લાખ તો વાપરવા જ પડે, નકર ઓલો સાગર કે પાછા લઈ લે તો આ ખાવ હાથમાંથી જાહે બધું. 2.5 લાખ નહીં, 1 લાખ માં નહીં પતી જાય. પણ સાંભળો ને ઈ તરી દેતો હોય જેને કે બીજા 5 દઈ દે ને લગ્ન નો ખર્ચો અમે તારા રૂપિયા કરી નાખીએ, એમ સમજાવજો. દેહ ભાઈ અત્યારે છે ને ઈ આપણી આંગળી નાસે ને એમ જ છે, બરોબર? હા હું જાઉં. હા જાવ, અમાય મૂકજો, ગૌરી નો ખબર પડે. હવે ભાઈ બનવાની ફરજ નિભાવજો હો પાછો. પાકું જવતલ હોમે અને રોય હોતે ને વળાવતી વખતે ખોટું ખોટું. હા તો કારણ કે મગરમચ્છ ના આવડા પાડતો બાપુ મને બહુ સારી રીતે આવડે. વાંધો નહીં. આ કોનું સગાઈનું કાઢે છે? હું તો ઓળખતી નથી. શું કરતી હતી? ખબર નહીં, કોકનું કાર્ડ આવ્યું જ સગાઈનું. વાંચી લીધું આ કાર્ડ? હા, પણ કોનું હતું એ મને ખબર ન પડી. જો આવા તો હાંજ પડે ને તો 700 જણાના કાર્ડ આવે છે. કેટલા? 700. અને યાદ છે ગૌરી તને તે ઝાપટ મારી હતી આ ગાલ ઉપર? કીધું તું ને તે દી મેં તને કે આ ઝાપટનો બદલો એવો લઈ કે તું સહન નહીં કરી શકે. એટલે એટલે એમ કે હવે તો મારી યાર તારા લગ્ન થઈ ગયા છે, અને હવે મારું જેમ જો ગૌરી તે દાડે છે ને હું તો બજારમાં તારી શેરતી કરતો હતો, પણ હવે તો તું મારી પરણેતર બની ગઈ છો, એટલે હવે મને જેમ મજા આવે ને એમ કરી હું. સાગર, લગ્ન જરૂર થઈ ગયા આપણા, પણ મેં હજી મનથી તને મારો પતિ નથી માન્યો, કે પતિ હોવાના કઈ હક નથી આપ્યા, અને હું આપીશ નહીં. હવે આ તારી મનમાની છે ને બધી બંધ કરી દે. આ તું પાણી મારા ઘરમાં આવી છો, અરે મારી ઘરવાળી છો, હવે જેમ મને મજા આવે ને એમ કરી. જો તું જે હોય તે, મારો પતિ છો એમાં કોઈ વાત ખોટી નથી, પણ સાગર, મારી રજા વગર તું મને હાથ નહીં અડાડી શકે. હા અને હવે એમે ન કહેતો કે તારી આગળ પાછળ કોઈ નથી. મારો પરિવાર છે હજી મારી આગળ પાછળ. તારો પરિવાર હે? અને મેં છે ને કોઈ દી મારા બાપની રજા નથી લીધી, અને હું તારી રજા લઈને તને અડું? હે, તારો પરિવાર કોઈ હોત ને તો તારા આ દાડા ન આવ્યા હોત. તારો કોઈ આ દુનિયામાં પરિવાર જ નથી. તારું જે કાંઈ શું ને એ હું એકલો જ છું. નહીં, અને મારો પરિવાર છે. જો તારા બાપના ઘીરે તે કોઈ દી જોયો છે આવો હાર? હા, જોઈ લે. આ તો હજી તું પરણીને આવીશો એટલે એક જ લાવ્યો છું. આવો તો આખી હોનેથી તને મટી દેવાનો છું. આવા તું ગમે એટલે હાર લઈ આવી. શું કામનું? માણસની જાતમાં તો તું છો નહીં. પેલા તું માણસ તો ભાઈ, જ્યારે હોય ત્યારે તારા રૂપિયાનું અભિમાન લઈને ફરતો હોય,
જ્યારે હોય ત્યારે સોનું ને ચાંદીની જ વાત કરતો. અરે ક્યારેક તો કાંઈક એવી સારી વાત કર કે મને તારી ઉપર પ્રેમ આવે. હું સારી વાત કરું હે? જે તને આમ અડું છું તો તને પહોંચ નથી. આમ જોતો તું મારી ઘરવાળી છો એ ભૂલી ન જાતી હો. ઘરવાળી? પેલા ઘરવાળી હું કહેવાય ઈ તો સમજ. સ્ત્રી શું કહેવાય ઈ તો સમજ. કોઈકની લાગણીને છે ને પેલા સમજવી પડે, પછી એની ઉપર હક જતાવવાનો હોય. આ લાગણી પ્રેમ સંબંધ બધું તું મને સમજાવશો. અરે મારો બાપે મારી સામે આટલા ઊંચા અવાજે નથી બોલ્યો અને તું બોલ્યો હોત ને તો સારું હતું. હા મારી સામે વાત કરસ. હું કોણ છું, મારી પાસે શું છે તને ખબર છે? ભાઈડું છે આવું કોઈ દી તારા બાપના ઘીરે? અરે ખાવાના ફાફા પડતા હતા તારી ઘીરે, અને આ તો સારું થયું હું તને પરણીને લઈ આવ્યો. અને આજ પછી મારી સામે ઊંચા અવાજે વાત કરવાનું બંધ કરી દેજે. નથી રહેવું મારા ઘરમાં. જો અહીંયા રહીને મને માન સન્માન ન મળતું હોય અને હા મારી ઉપર જો આવી રીતે તારા જબરદસ્તી કરવી ને સાગર, તો આ તારો બંગલો, તારા રૂપિયા પૈસા બધું તું રાખ. જો ગૌરી, તું ભૂલી જાશો આ દુનિયામાં કોઈ તારું નથી મારા સિવાય. અને ક્યાં જાય હે તું? તારે જ્યાં જવું હોય ત્યાં તું જા. જા હાલ હું તને મૂકી જાવ. આમ કાંક ધક્કો મારી દઉં તું નીકળી જા. પણ છે ને તારે આ બધાય આટા ફેરા મારી અને પાછું આ સાગરાની હવેલીએ જવું પડશે. એટલું યાદ રાખજે. કઈ વાંધો નહીં, હું મરી જઈશ પણ તારી પાસે પાછી નહીં આવું. અને હા, એક વાત ભૂલી જા કે આ દુનિયામાં કોઈ મારું હોય કે ન હોય, હજી મારો ઘર પરિવાર છે. હારે ભલે હું આવી. ગૌરી, ભૂલી જા તારા ઘર પરિવારને. આ તારા ઘર પરિવારને કેમ મારે હાથ વગા કરવાના એ મને આવડે છે. સમજી ગઈ? જા હાલતી નહીં થા. જ્યાં જાવું હોય ત્યાં હાલતી નહીં થઈ જા. પણ પાછી ફરીને આવી બસ તું જોઈ લેજે. જા. બાપુ, ભાઈ, બાપુ, જલપા ભાભી. અરે મારો દીકરો આવી ગયો હારીએથી. દીકરો આવી ગયો હાહરીએથી. હારું હારું લે. હું પધાર્યા બેન, બોલો. અરે, એવું પૂછાય? બાપનું ને ભાઈનું ઘર છે તો ન આવે દીકરી મળવા? બાપુજી, તમે મને સાગર હારે પરણાવી તો ખરા, પણ ત્યાં સુખ નથી મળતું. આટલો રૂપિયો હે તોય તું એમ કેશો કે સુખ નથી મળતું? આ મને એમ લાગે ત્યાં સીસમના ઢોલિયા છે, મખમલના ગાડલા છે, હોનાની પથારીમાં તું હુતી હશ રૂપિયાની. તો તને સુખ કેમ નથી? ભાઈ, એને જ સુખ નો કહેવાય, પણ જેની હારે હું શાંતિથી જીવિત નથી શકતી. સાગર સાગર માણસ જ નથી, રાક્ષસ જેવો છે. બાપુજી, એ મને બહુ હેરાન કરે છે. અરે પણ સ્ત્રીનો ધર્મ છે, બાપ જ્યાં લગ્ન કરી જાય ને ત્યાં જિંદગી પૂરી કરવી, સહન કરતા હા બેન, શીખો. હવે હાસુ હા ઘર તો તારું હાહરિયું જ ગણ. આમ જો, હા જો, ઓહો એ કેવી હારી હાડી. અહીંયા હોત તો અમે તને કોઈ દી આવી ન પહેરાવી. મોઢું દેખાય રામના રાજ. આમ જો, કાનમાં તો જોવો તમે, ઝુમર વાળી બુટીઓ કોનાની. આવું હારું કોને મળે? નસીબ. તમે ખાલી ઈ જ જોઈ શકો, પણ તમારી દીકરીને કેટલું દુઃખ પડે એ તમને નથી દેખાતું. મોટા ભાઈ, બાપુજી, મેં તમને કીધું તું ને કે હું સાગર હારે લગ્ન કરું, મને વાંધો નથી, પણ કાલ સવારે મને જો કાંઈ તકલીફ પડશે તો તમે બે ઊભા રહો. અરે પણ મેં તો મારી દીકરીને સુખમાં મોકલી છે, પણ તમે સુખ માણી ન શકો એમાં બાપ શું અને કરે? આમે તે કીધું ઊભા રહો. જો ની બાપ ભાઈ ઊભા, તારી બાજુમાં ઊભા ને કાંઈ તકલીફ તને ન પડે. જાત ઉતર હારીએ. અને આમે સ્ત્રી જાતનો ધર્મ છે કે ઘરવાળો ગમે એટલો હેરાન કરે ને તો પિયરમાં ફરિયાદ કરવા ન આવે. મોટા ભાઈ, માનું છું કે તમારી સખી બેન નથી, આપણી માં એક નહોતી, પણ ભાઈ છું તો તમારી જ બેન ને. ઈ કેમ છે? આટલી હદે નિર્દય ન બની જવાય. નિર્દય થોડો છું, હું તારો ભાઈ ખરો પણ સાવકો ભાઈ. અને આમે તે અમારા બાપ દીકરાનો છે ને એક નિયમ છે, દુકાને કેમ લખેલું હોય કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, એવી જ રીતે અમે તારા લગ્ન ન્યા કરાવ્યા છે પણ અમે તને વેચી દીધી છે. એટલે તું જો ફરિયાદ લઈને અહીંયા પિયરમાં આવ અમારી પાસે તો અમે કેવી રીતે હાસવીએ? વેચી દીધી એટલે? 30 લાખ રૂપિયામાં.
તારા 30 લાખ રૂપિયા લીધા છે અમે સાગર પાસેથી, અને તાર લગ્નમાં જે ખર્ચો કર્યો ને ઈ હોતે ને એને આપ્યો, એટલે એની ફરિયાદ લઈને તું અમારી પાસે આવ તો અમે કેવી રીતે સાંભળીએ? વેચી નાખી બાપુ. હા, ભાઈજી કે સાચું હે. અરે ભાઈ કારે ખોટું બોલે છે. અને આમ જો, મેં તો સપનામાં વિચાર નહોતો કર્યો હો મારી બેન કે તારા એટલા બધા રૂપિયા આવશે. હા, મને તો એમ હતું કે આ સાવકી બેન છે અને ઘરમાં ખૂણામાં પડી રહે, બધા અડધો લે, જ્યાં પાટું મારે ત્યાં દડતી દડતી જાય, આના એટલા બધા રૂપિયા આવશે. કોઈ દી મેં સપનામાં વિચાર નહોતો કર્યો, પણ ત્યાં તો અમારી જિંદગી સુધારી નાખી. કેમ બરાબર ને બાપુ? અને તમે મારી જિંદગી બગાડી. એવો તમને શું ગુનો કરી નાખ્યો તો કે જેની આવડી મોટી સજા તમે મને દ્યો? અરે નહોતી ગમતી હતી તો કહી દેવું તું. અનાથ આશ્રમમાં મૂકી આવી હતી. હા, અનાથ આશ્રમમાં પણ અમે બધા હોય તો તું અનાથ કેવી રીતે કહેવા? અને આમ જો, સજા તો કદાચ તારા માટે હશે, પણ ઓલા સાગરિયાને તો મજા છે ને. અને આમ જો મારી દીકરી, તું આહુડા નહીં પાડ, તારા આંસુ છે ને મારા કાળજે વાગે છે. નહીં બાપુ, આહુડા પાડવા એટલે પાડવા જો, કારણ કે અમારા બાપ દીકરાનું હૃદય છે ને પથ્થર જેવું છે, મેં તારા આહુડાથી ઓગળશે જ નહીં. જા દીકરી જા, હાહરિયામાં સુખી થાજે. હો મારો દીકરો બહુ ડાયો. બાપુ, તમે મસ્ત કામ કરીને લાવ્યો. આઈ લવ યુ. એ હું વળી પાછું હું તમને પ્રેમ કરું છું. છે તો ભલે શોખ વેટ કરી નકર હું કોક ને કહેવા જાત, કોક મારી મારીને ધોઈ નાખશે. ખાલી છે, પાણી ભરવા જાઉં છું. કાંઈ ગાંડા થઈ ગયા? હવે આવ, મને લાગે હું તૈયાર જ જાય. હું હા બાપરે, મારે ઘર મૂકવું પડશે. તમે ગાંડા થઈ નહીં ગયા? જવું પડે એમ ગાંડો નથી થયો. ખુશ છું ને એટલે દાંત કાઢું. તે કોઈ આવા હશે, કઈક વાત કરો ને હરખી. પણ થોડુંક શાંત થઈ જવા દે. આ છે ને ઓલી ગૌરી આવી હતી. ક્યાં છે તો? અરે કાઢી મૂકી, રોતી રોતી આવી હતી. કાઢીએ મૂકી? ના, પણ અમે બાપ દીકરો એટલા ખુશ છે ને કે એની વાત જ ન પૂછ. પણ કઈ વાત થી ને ખુશ થયા? જેવી આવી એવી વહી ગઈ ને પાછા એમ કહ્યું કે હું ખુશ થયા. ફરિયાદ લઈને આવી હતી, જેને લગ્ન કર્યા ને સાગરની ફરિયાદ લે, ઉન્યા બહુ હેરાન કરે છે, મને મારે, માણા નથી, રાક્ષસ છે. બાપુજી મેં શું કીધું ખબર? અમે કીધું અમે તને વેચી દીધી છે, અમે વેચેલો માલ પાછો નથી રાખતા. આટલા બધા રૂપિયા વાળા છે તો પૈસે ટકે તો એને હરખાય હોય. કોઈ વસ્તુ એને ઘટતી ન હોય, પહેરે ઓઈઢે, ખાવા પીવામાં, હરવા ફરવામાં, તો કઈ વાતનું દુઃખ છે એને? ધોખ છે નહીં, માણાને આદતો ખરાબ હોય કે નહીં, પૈસા હોય એને દારૂ પીવો, માર મારવો. એટલે ખુશી એ વાતની છે કે અહીંયા જેટલી દુઃખી હતી ને એની કરતા 100 ગણી વધારે ન્યા દુઃખી છે. એમને પણ કઈક દુઃખની વાત તો કહી દે છે ને, હું દુઃખ છે કીધું ને, મને મારે, હાય હાય કુટે, જેમ ભાવે એમ વર્તન કરે કે મારી હારે, અને હું થાતું હોય એ બધી છે ને એની વ્યથાએ કેવો આવી હતી, પણ અમે બાપ દીકરાએ હાથ ઊંચા કરી લીધા. હાસું કહું ને, આમાં કોઈનો વાક નથી. નથી આ સાગરનો વાક, નથી આ ગૌરીનો વાક, નથી આપણો. એના નસીબ જ ફૂટલેલા છે. નસીબ આપણે બગાડ્યા. આપણે વેચી નો નાખી 3 લાખમાં, નકર આવા છોકરાને કોઈ છોકરી દે? 3 લાખમાં વેસે ક્યારે? કે એના કરમમાં દુઃખ જ લખ્યું હોય ત્યારે જ વેસાણી હોય ને. કરમ ને દોષ નો દેવાય. આપણે એનું કરમ બદલી શકીએ એમ હતા, ઘરવાળા થઈને જો એને રાખી હોત ને તો, પણ આપણે એનું કરમ બદલવા ન દીધું. એ વાતની જ ખુશી છે મને. એમને અહીંથી પાછા બોકલા, હવે એની હાલત શું થાય? મને તો એ વિચારીનો શું આવે છે. શું તો આવે જ ને. સાગરને જો આપણે ખાલી એટલું કહી દઈએ ને કે આ ગૌરી તારી ફરિયાદ કરવા અમારી પાસે આવી હતી, તો આવી જ બન્યું, માની જ લ્યો. અને ઓલીને હું પસ ગોતવાનું રે કૂવો. કૂવો ગોતે કે જે ગોતે, આપણે છે ને આપણું કામ કરી નાખ્યું. હા, 3 લાખ રૂપિયા લેવા નતા, લઈ લીધા. એ આવી તે બાપુજી હતા? હં? તે બાપુજી કઈ ન બોલ્યા? બાપુજી હું? બાપુજી મારી જે વાત છે ને એના મન મારા મું પર. એ તો ખબર જ છે. આ તો બેન કદાચ ભટકાડીને મને ને બાપુજીને તો એકે લોહી નો નીકળે. તમને એટલી ભાન ન પડે? મને બોલાવાય નહીં, હું જોયા વગરની રહી ગઈ. આ તમે બે એકલા મજા લઈ લીધી. આ હું જોત તો કેવી આમ મજા આવત. એમ આમ મારી નજરની સામે. પણ મને એવું લાગ્યું કે તું ઘરમાં નહીં હો, અને એને થોડીક ઝાઝી વાર કેમ ઘરમાં ઊભી રાખવી? પણ એક અવાજ તો મરાઈ ને હું હટાવી જાત. અમને બેને બૂમ મારીને એને તરત અમે ગયા. તને હોત કીધું તું જલપા ભાભી, પણ તું ક્યાંય દેખાણી જ નહીં, એટલે મને કે તું ઘરમાં નહીં હો. એવું હતું હા, તો કદાચ બાઈને ગઈશ કામ હાટું. પણ હોય ન હોય છે ને, એ અહીંયા આવીને તૈયાર થઈ નહીં રીતી?
સાડી પહેરી તી આપણે આપણી જિંદગીમાં ન જોઈ હોય એવી. આમ જો હોનાના તાર વાળી તો બોર્ડર હતી. એટલા બધા ફાકા મારોમાં અરે ખોટું અત્યારે હોય હોનાન તાર જેવી છે ને મળે જ છે. અરે પણ ખોટું હોય તો બાપુજીને પૂછજે, બહુ મોંઘી સાડી હતી. મૂંઘી હોય તો વધીને કેટલાની હોય? 5,000 ની હોય, 10,000 જેવું હોય પણ મેં તને કોઈ દી પહેરાવી 5,000 ની. આ 3 લાખ આવ્યા ને પછી તો એમાં મોંઘી શું છે? પહેરવા માંડી. મારા છે ને કરમ જ સાટી ગયા સ્કુતરા. હશે, બની શકે, પણ જ્યારે પવન આવશે ને ત્યારે પાંદડા ખસે વતન. હવે આમ તો આપણી પાસે પૈસા છે જ, હવે તારે જે લેવું એ લઈ એ લે. રૂપિયા કઈ મળશે નહીં, હું ખરીદી જ કરવા જવાની હમણાં થારી. કે 3 લાખ કે તારા થોડા છે? 1 રૂપિયા નથી દેવાની. જો હા, બધું બાપાનું કરી ગઈ લે. આ તો જો મહેનત મમ્મી બાપ દી કરે કરીને આને મોજ કરવો હે લે. વાહ ભાઈ વાહ. સાગરે સાચું જ કીધું તું કે તારે જવું હોય તો જાય ઘરે, પણ એ ઘરમાં કોઈ તારું નથી. એ ઘરમાં તો હું આજ મને ખબર પડી કે આ દુનિયામાં જ મારું કોઈ નથી. મારી જે હતી એ મારી માં તો મને મૂકીને ક્યારની વહી ગઈ. માં આજ મને એમ થાય કે જો તું હોત તો સારું હતું, બીજું કાંઈ નહીં. પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે 2 ઘડી તારી હારે વાત કરીને મન તોડવું કરી લે. પણ હવે જે થયું એ મારા નસીબ. આવો 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 મોઘેરા મહેમાન આવો. આ કેમ ઓશિતાનું પાછું આવવાનું થયું છે? સાગર, આ લગ્ન પહેલા મારા બાપુ હારે તમે કઈ વહીવટ કર્યો તો? આ કેમ બોલતા બોલતા આમ જીભ ચોટી જાય છે? ગૌરી કીધું તું ને તને મેં કે મારું નામ સાગરો છે, સાગરો. અને આ સાગરો જે ખેલ રમે ને એની મુઠ્ઠીમાં હારાને મુઠ્ઠીમાં કરી લે છે, સમજી તું? પૂછું એનો જવાબ આપો. મારા બાપુજી હારે તમે કઈ વહીવટ કર્યો તો? અરે તારા બાપુજીને તો ખાલી 30 લાખ રૂપિયા દીધા હતા. કેટલા? ખાલી 30 લાખ. તો તારો બાપ મારી પાસે પગમાં પડી ગયો. તમે જ મારા ભગવાન છો. અને જોઈ લીધું ને ગૌરી? હા, જોઈ લીધું. આજે બધું જોઈ લીધું ને સમજી લીધું કે જેનો બાપ જ આ દુનિયામાં ન હોય ને એ છોકરીની હાલત શું થાય. હાલ લે, આ તારો ભાઈ છે, તારી ભાભી છે, તારો બાપ છે, બધાય તો છે. નામ ના ને એ કઈ મારા તો નથી ને. સાગર, જેમ આપણો સંબંધ ખાલી નામનો છે ને દેખાવનો છે ને, એ મારો ઈ પરિવાર એ ખાલી નામનો છે, કોઈ મારું નથી. જો મારા હોત તો મારી આંખમાંથી એટલા આહુડા ન પડવા દીધા હોત. જો ગૌરી, આ તું આપણો સંબંધ નામનો છે, નામનો છે, આવું કેટલાક દાડા હાકી હે? અરે તું મારી ઘરવાળી છો, મને મજા આવે એમ હું કરું. એટલે હવે છે ને આ બોલવાનું તારે બધું ભૂલી જવાનું. હવે ખાલી હું કહું ને એટલું જ તારે કરવાનું. હા, હવે મને બોલવાનો કોઈ હક જ નથી, કેમ કે જે દીકરીનો બાપ જ એને વેચી નાખતો હોય તો એ દીકરી હું બોલી શકે? અને મારા બાપુએ તો મને વેચાતી દીધી હે ને, તો તમારો મારી ઉપર હક જતાવો સ્વાભાવિક છે. ગમે એમ તે તમે મારા માલિક છો, તમને મન થાય એમ મારી ઉપર કરી શકો. જો ગૌરી, આજે માણસ વેચાતો માલ લઈ લે ને પછી એને ગમે એમ ઉપયોગ કરે, પછી અહીંયા ગાદીએ બેહાડે કે કચરામાં નાખી દે. એટલે હવે આ બધું બોલવાનું બંધ કરી દે ને બેઠી છો હું પગ દબાઈ. પગ દબાવ. હા એમ હળવે હળવે. જો નખ લાગી ગયો તો આ ગલાફો લાલ ન થઈ જાય એટલું યાદ રાખજે. દબાવ. સાગર, આજે મને એમ થાય
કે જેથી મારી માં ગઈ ત્યારે મને બેડી કેમ ન લેતી ગઈ. હું ગામમાં અહીંયા મૂકીને ગઈ હાથી દેખાડવા હટુતી. હટાડુથી મને એમ હતું કે હું એની દીકરી નથી ને, એટલે ખાલી એને નારાજગી છે મારાથી, એને નથી ગમતું. પણ મને નહોતી ખબર કે આટલી હદે નફરત હશે. કોઈ એકને તો મારી ઉપર દયા આવવી જોઈએ ને. દયા જો ગૌરી, આ દયા હું છે ને ઈ જ આ સાગરાને ખબર નથી. મારે તો મને મોજ આવે ને એમ જ કરવાનું. અને હવે મને કોઈની આશા નથી કે કોઈ મારી ઉપર દયા ખાય કે મને પ્રેમ આપે. જો ગૌરી, આ પ્રેમ હું છે ને એ તો મને કઈ ખબર જ નથી. હે, અને આ બધી તારી કથા વાંચવાનું છે ને બંધ કરી દે. જો મારી મગજની ડગરી સટકી ગઈ ને તો હું શું કરી બેહીને મને ખબર નથી. અને હવે મને છે ને બધી વાતોથી નફરત છે, વધારે બોલવાથી. એટલે જા તું તારે સોળે શણગાર સજી અને આપણા ઓરડામાં આવી જા. હા, જા. કાંઈ વાંધો નહીં સાગર, હું સોળે શણગાર સજીને ઓયડામાં આવીશ. એમ કે મારા બાપે તો મને વેચી છે ને, અને વેચેલી વસ્તુ ઉપર એના માલિકનો બધોય અધિકાર હોય. સાગર, આજથી તમને જે મરજી આવે એ મારી હારે કરજો, પણ એટલું યાદ રાખજો, આખી જિંદગી તમે મારા શરીર ઉપર તમારો અધિકાર જમાવશો, પણ મારા હૃદયમાં તમારા માટે ક્યારેય પ્રેમ નહીં આવે. અને આજ મને એમ થાય છે કે દુનિયામાં બધાય જાય તો વાંધો નહીં, પણ માં ક્યારેય ન મરવી જોઈએ. જ્યારે માં મરે છે ને ત્યારે આપણે નોંધારા દઈ જઈએ. હવે છે ને તારું મોઢું બંધ કરીને. હા, પ્રેમ, અરે પ્રેમને મારે કઈ લેવા દેવા જ નથી. બસ તું આપણા ઓરડામાં તૈયાર થઈને આવી જા. આ સાગરાને ખાલી આનાથી જ બધું કામ હાલે છે. અને જો ગૌરી, તૈયાર થઈને એકવાર આવ, પછી જે હું કરું છું ને એ